સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બ્રહ્મચર્ય કહ્યું છે એક જગ્યાએ, એટલે પ્રાર્થનામાં નિત્યક્રમ જ મૂકી દેવાનો. મારે કોઈ જીવ પ્રત્યે દ્વેષ કરવો નથી. થયો હોય તો તે ટળી જજો. સર્વ જીવો મારા મિત્રો છે. મારા પાપના ઉદયને લીધે મને તે અનુકૂળ જણાતા નથી, તો પણ તે જીવોનું કલ્યાણ થશે. હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી મારા નથી. આ તો રાગની વાત કરી, આખો વિતરાગનો માર્ગ થઈ ગયો. અને આ એકદમ સરળ લખ્યું, મારે કોઈ જીવ પ્રત્યે દ્વેષ કરવો નથી. દ્વેષ તો થયો જ હોય ને, થયો છે તો તે ટળી જજો. સર્વ જીવો મારા મિત્રો છે. મારા પાપના ઉદયને લીધે મને અનુકૂળ નથી જણાતા, તો પણ તે જીવોનું કલ્યાણ થજો. એટલે સામેવાળો તો આપણને માફી આપે કે ન આપે, આપણે આપી દીધી ને, એટલે આપણે છૂટી ગયા ભાવથી. એટલે એનો અર્થ એમ નહીં પછી અરે ખમ્મા મારા નંદજીને દાંડિયા લઈને નહીં જાઓ નવરાત્રિમાં. હારે પછી આ સમદર્શિતા નથી. પાછી દોસ્તી કરો ને, સર્વ જીવો મારા મિત્રો છે એટલે એ અપેક્ષા એ નિમિત્ત બન્યો ને પ્રાયશ્ચિતનું. વાઘ મળે, સિંહ મળે, નાગ મળે, જંગલી પાડા મળે તો મિત્ર થોડા કહેવાય? મિત્ર કહેવાય જ્ઞાનીને. એકાકી વિચારતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘથી સંયોગજો, અડોલ આસનને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામે. એ નિમિત્ત બન્યો ને મને અસંગ કરવામાં, એ રીતે. એટલે હા, બ્રહ્મચર્ય કહ્યું છે. એટલે પછી ત્યાં બેસી નહીં જવાનું એને દાંડિયા રમવા માટે. આ સમદર્શિતા નથી. ગોપાલજો લખ્યું છે 837માં સમદર્શિતાનો અર્થ. આ વિવેક વિકળતા છે, આ ઘેલજા છે, અને દોષ પ્રકાશવાનો નથી. 947માં ગોપાલજો લખે ધારસીભાઈને વર્તમાન દુષ્મકાળ વર્તે છે. મનુષ્યોના મન પણ દુષ્મ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાત્મનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. દેખાવ કરે, હાથ જોડીને માથું જ નમાવ્યા કરે, મિથ્યા ક્ષમતામાં હોય, છળ કપટ હોય પેટમાં, હૈયે કાંઈ ને હોઠે કાંઈ. એ દેખાવ એવો કરે, આપણને લાગે કેટલો વિવેકી છે. વિવેકી ન હોય, છળ કપટી હોય, માયા કપટ કહેવાય આને. સ્ત્રીનો અવતાર મળે પછી. સ્ત્રીનો એટલે કે સ્ત્રી થાય મનુષ્ય એવું નથી. મનુષ્યની તિર્યંચણી દેવી, એટલે દેવી એટલે ડાકણ થાય, પિશાચીની થાય, ભૂતડી થાય, પ્રેતડી થાય, કૂતરી, ગધેડી, નાગણી એવું થાય. તિર્યંચણી, મનુષ્યણી કે દેવી. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં કેનો સંગ કરવો, તેની સાથે કેટલું કામ પાડવું, તેની સાથે કેટલું બોલવું. વ્યવહારમાં તો બોલવાનું નથી, પરમાર્થમાં જ્ઞાનીના વચનને આધારે. એમાંય બાંધછોડ કરી એટલે લપસવાનો, ગમે ત્યારે ફસાવાનો. જ્ઞાનીના વચનમાં ફેરફાર કરો ને એટલે બે કારણ હોય. જો તમારું સામેવાળો સાંભળતો હોય, નક્કી તમારે ગુરુજી થવું છે, તો જ ફેરફાર કરો ને, બાંધછોડ કરે. આ લોક સંજ્ઞાએ લોક અગ્રે જવાય ને એનો અર્થ છે. ના પણ પછી મંદિર આટલા કડક રહેશે તો મંદિર ખાલી નહીં થઈ જાય, આશ્રમ. યશોજી મહારાજે લખ્યું છે લોક સંજ્ઞાનો અર્થ કે ધર્મ તો આખું શાસન વિચ્છેદ જશે, એમ કરીને વિતરાગે બોધેલા નિયમમાં બાંધછોડ કરે. આ લોક સંજ્ઞા છે, આ ધર્મ પ્રભાવવાનું કામ નથી. ખુલાસા કરી ગયા છે. ગોપાલજીને તો બધું વાંચ્યું હોય ને. ગોપાલ અડધી લીટીમાં જ લખ્યું, લોક સંજ્ઞાએ લોક અગ્રે જવાતું નથી. આખું લાંબુ ચેપ્ટર લખ્યું છે યશોજી મહારાજે લોક સંજ્ઞા. બધા શ્લોકો છે. પછી ધર્મ વિચ્છેદ નહીં વયો જાય એટલા કડક રહેશો તો. એટલે ધર્મને અધર્મ રૂપ આપી અને ટકાવી રાખો તમારે. એ તમે ત્યાં બાંધછોડ કરી એ જ અધર્મ છે. પછી હવે શું ટકવાનો ધર્મ? ઓલામાં તો કોઈક એકાદ હશે લાખોમાં, આમાં એ કોઈ નહીં હોય. પછી એક જીવને સમ્યક દર્શન થાય એ કેટલા જીવોનું કલ્યાણ કરે. અત્યારે મહાવીરનું શાસન વર્તે છે. ગોપાલદેવે કહેલું કે અમારાથી 10,000 જીવોનું કલ્યાણ થશે સાચા માર્ગથી. સાચો માર્ગ નથી, થોડી બાંધછોડ કરી એટલે ખોટો માર્ગ છે ને, તો કોઈનું કલ્યાણ નહીં થાય. ઝીરો થયો ને રિઝલ્ટ. લોક સંજ્ઞા ના બરોબર ન કહેવાય.
એટલે એટલો વ્યવહારિયો થઈ ગયો છે ડાયો, ઉદાર દિલ, કે ચાલે. તને કોણે છૂટ આપી માફી આપવાની, બાંધછોડ કરવાની, એવું કરવા દેવાની? એ કરે ન કરે એનો વિષય છે અંગત. ધણીનો કોઈ ધણી નથી. આપણે બાંધછોડ ન અપાય. નક્કી અને આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે એટલે બાંધછોડ આપે. નક્કી ક્યાંક બીજું જોતું છે. કાં કંઈ જોતું નથી, એ તો પોતે બફમમાં જ છે, એની જેવો જ છે, પણ એને બોલતા આવડે છે, ઓલો સાંભળે છે. એટલે જોતું જોવાય. 5 જણા પાછળ ફરે ને એટલે તરત જ ગુરુ ગલગલિયા થાય. ગુરુ હોતા નથી, ગુરુ બનાવવામાં આવે છે. લોકો બનાવે ભેગા થઈને. ઓલાને એમ થાય બધા આવું કહે તો હશે જ ને મારામાં ક્યાંક, બધા એમ કહે છે, એમ કરીને ગુરુ થઈ જાય. એટલે કહે છે એવો વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય, એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. એ વ્યવહારની વાત તો કરવાની જ નહીં. આવી મારી ભૂલ થઈ ગઈ છે. કુપાલદેવ પાસે કુપાલદેવ લખ્યું છે, વગડામાં કાનમાં આંગળી રાખીને કહી દેવાનું પોકાર કરીને. વગડો ક્યાં ગોતું અત્યારે? રેકોર્ડ કરી લે, કોકના ખીચામાં ફોન હોય તો. એ કુપાલદેવ પાસે ક્ષમાપના બોલી માફી માગી લેવાની. બીજો રસ્તો જ નથી. કે છે નહીં તો સદવૃત્તિવાન જીવને એ બધા કારણો હાનિ કરતા થાય છે. આનો આભાસ તો આપણે હવે ધ્યાનમાં આવતો હશે. આ સંવત 57નો પત્ર છે. ચૈત્ર મહિનામાં તો દેહ છોડ્યા, કારતક મહિનાનો પત્ર છે. એટલે મારે કોઈ જ પ્રત્યે દ્વેષ કરવો નથી. થયો છે, ટળી જજો. સર્વ જીવો મારા મિત્રો છે. મારા પાપના ઉદયને લીધે મને તો અનુકૂળ નથી જણાતા, તો પણ તે જીવોનું કલ્યાણ થજો. એ છૂટે કે ન છૂટે, આપણે છૂટી જાય તો એનું શું થાય? પછી બાકી છે તો દેવું. એને સાપ મળે, એને વીછી મળે, એને હડકાયું કૂતરું મળે, એટલે ચાલે જ, દ્વેષ તો ચાલે જ. આપણે નીકળી જાય ચક્કરમાંથી. એને ક્યાં કર્મ વયા ગયા છે? અને એને વયા જાય તો સારું જ છે ને. આને તો ભાવના ભાવી છે ને, આપણે બધું સરખું. એટલે એને પાછી દોસ્તી નહીં કરવાની. પછી એટલે લખે છે 837માં, સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં. આપણે બધું સરખું. બધા કુપાલદેવ વાળા જ છે ને. કોણ છે કુપાલદેવ વાળો? બધા ક્યાં? કોણ છે કુપાલદેવ વાળો? એક હોય કુપાલદેવ વાળો, 2 હોય, ટોળા હોય મોક્ષ માર્ગીના. આપણે બધા કુપાલદેવ વાળા જ છીએ ને, એમ ન ચાલે. આપણે બધા મહાવીર વાળા જ છીએ. આપણે બધાને મોક્ષે જ જવું ને. કોને મોક્ષે જવું છે? ખાવા જવું છે, નાચવા જવું છે, ગાવા જવું છે, પીવા જવું છે, કે મોક્ષે જવું છે? સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, કે નિર્વિશેષપણું નહીં. એમ નહીં. કેવા ખુલાસા કર્યા છે કુપાલ. ભલભલા બફમમાં છે. આપણે શા માટે બધા સત્સંગ કરતા હોય તો કરવા દેવો જોઈએ ને? શા માટે એવું બોલવું જોઈએ કડક? એ સત્સંગ ક્યાં કરે છે? કુસંગ કરે છે. તો કુસંગે કરવા દેવાનું. તમે નામ સત્સંગ આપ્યું એટલે માન જવાનું. મારે પ્રભુજી કહેતા વેશ્યા સતીનો સ્વાંગ રચે છે. ખુલ્લું બોલતા બધા ભોળા બળા હોય ને, આવું બધું કહેતા. સતીનો સ્વાંગ રચ્યો છે. એ વધારે વિનયપૂર્વક, એટલે કોઈને અડી ન જવાય. એટલે ઓલી સહજ ભાવે હોય સતી. આને તો બતાવું છે ને. એટલે આર્ટિફિશિયલ જ્વેલરી હોય ને, ઇમિટેશન જ્વેલરી, એ ઓરિજિનલ સોના કરતાં વધારે ચમકે. કારણ કે ગ્રાહક જોઈએ જ ને. ઓલું જે છે એવું દેખાય સોનું, ભાઈ 22 કેરેટનું છે. આને તો 27 કેરેટનું બતાવવું છે, એટલે વધારે ચમકે. આર્ટિફિશિયલ જ્વેલરી મૂળ સોના કરતાં વધારે ચમકે. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં. અર્થાત કાચ અને હીરો એ 2 સમાન ગણવા, આપણે બધું સરખું. અથવા સત્શ્રુત ને અશ્રુતમાં સમપણું ગણવું, અથવા સદધર્મ ને અસદધર્મમાં અભેદ માનવો, એમાં કાંઈ વાંધો નહીં. અથવા સદગુરુ ને અસદગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી. આ સમદર્શિતપણું નથી. આ શું છે હમણાં ગોપાલદેવ કહે છે? અથવા સતદેવ અને અસતદેવને વિશે નિર્વિશેષપણું દાખવવું, એટલે 2 સરખા. એમ બધા દેવ જ છે ને. આપણે શું? આપણે શા માટે કોઈ નિંદા કરવી જોઈએ? નિંદા નહીં,
સતને સત જ કહેવાશે, અસતને અસત કહેવાશે. નિંદા નથી કરવી આપણે. અસત તો અસત જ કહેવું પડે. જો અસત નહીં તમે સત કહેશો તો ધર્મ ક્યાં રહ્યો પછી? આપણે શા માટે એવું બોલવું જોઈએ? એટલે આપણે આપઘાત કરી નાખવાનો, અરે બેવું છે એટલે. અથવા સતદેવ અને અસતદેવને વિશે નિર્વિશેષપણું દાખવવું, એમાં કઈ વાંધો નહીં. 18 દૂષણથી રહિત છે દેવ, વિતરાગ દેવ. આ બાજુ બધા દૂષણ છે. હાથમાં ભાલો છે, હથિયાર છે. આ બાજુ કે છે માણો માણોના કરનાર, અને આ બાજુ તલવાર, તીરકમઠું, ભાલો કોને માટે જોઈએ છે? ગદા કોકને મારવા છે ને. બે સરખા. સતદેવ અને અસતદેવને વિશે નિર્વિશેષપણું દાખવવું અર્થાત બંનેને એક સરખા ગણવા ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિત નહીં. તો એ શું? એ આત્માની મૂળતા. મૂર્ખો છે આત્માની મૂળતા, અને આત્માને જ આવરણ આવી ગયા છે. બંનેને એક સરખા ગણવા ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિત નહીં, એ તો આત્માની મૂળતા. વિવેક શૂન્યતા. વિવેક એટલે સાચા ખોટાનું ભાન જ નથી. આ વિવેક એને છે જ નહીં, એટલે વિવેકમાં મીંડું છે. વિવેક શૂન્યતા. વિવેક વિકળતા. બુદ્ધિ એની બેડ મારી ગઈ છે. સમદર્શી સતને સત જાણે ને બોધે, અસતને અસત જાણે ને નિષેધે કે આ અમે સહમત થતા નથી, આ ખોટું છે. અસતને અસત જાણે ને નિષેધે. એક વાર લાકડી નથી ઉડાવડી, પણ અમે સહમત નથી તમારી સાથે. આ બરોબર છે, આ બરોબર નથી. એ પાછો કે ના બરોબર છે, તો એના રસ્તે, આપણે આપણા રસ્તે. સમદર્શી સતને સત જાણે ને બોધે, અસતને અસત જાણે ને નિષેધે. સતશ્રુતને સતશ્રુત જાણે બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે ને નિષેધે કે આ ધર્મનો ભાગ નથી. આમાં આ નહીં મિલાવવાની. એ સમદર્શીનું લક્ષણ નથી. એને નક્કી આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે, એટલે આમાં આ મિલાવે છે. એટલે આવ્યો જ નથી આત્મા લેવા. એ ફરવા આવ્યો છે ધર્મના નામે, વેકેશન ગાળવા, મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં. થાકી ગયો જ ને વ્યવહારથી, કે 4 દિવસ રજા છે તો હવે જઈ આવીએ ઉપરા ઉપરી. 2 દિવસના ખાડા, 6 દિવસ થઈ ગયા ને. ધર્મનો ભાગ નથી. હવાફેર કરવા અહીંયા આવ્યો છે. કુશ્રુતને કુશ્રુત જાણે ને નિષેધે, સદધર્મને સદધર્મ જાણે ને બોધે, અસત ધર્મને અસત ધર્મ જાણે ને નિષેધે. સદગુરુને સદગુરુ જાણે ને બોધે, અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે કે તમે કહો છો એ સદગુરુના લક્ષણ નથી, તમે કહો છો એ સદધર્મના લક્ષણ નથી, તમે કહો છો એ સતદેવના લક્ષણ નથી. તો તમારે માનવું જ માનો. એ પછીની વાત છે. અમે સહમત નથી તમારી સાથે. અસત ધર્મને અસત જાણે ને નિષેધે, સદગુરુને સદગુરુ જાણે ને બોધે, અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે. હા વાંધો નહીં, કાંઈ નો બેસાય હારે, બધું સરખું. અખંડ સૌભાગ્યવતી સતી નાર અને વેશ્ય બે સરખા. એકની વ્યભિચારની બુદ્ધિ છે અને એક શીલવંત નારી છે, બે સરખા. કાત ને હીરો બે સરખા, બે ચળકે છે. એટલે પ્રભુજી દાખલો આપતા, લીંટ કાઢી હોય ને પછી ડુંગર ઉપર ચડતા હોય ત્યારે ઈડર પથરા ઉપર સૂર્યનો પ્રકાશ આવે એટલે ચમકે. હીરો ને લીંટ બે સરખા કે લબદાઈ જાય કે લેવા જાય તો એમ લેવા જાય તો લબદાઈ જાય કે હીરો પડ્યો લેવા જાય શું થાય? કે ક્યાંથી હાબુ લાવે ધોવા માટે? અરે બેસીને ચેક લાગી જાય તો 2 રવિવાર. અસત ધર્મને અસત જાણે નિષેધે, સદગુરુને સદગુરુ જાણે બોધે, અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે, સદદેવને સદદેવ જાણે ને બોધે, અસદદેવને અસદદેવ જાણે અને નિષેધે. આ દેવનું લક્ષણ નથી, આ ભગવાનનું લક્ષણ નથી, આ ઈશ્વરનું લક્ષણ નથી. પોતે સિદ્ધાંતમાં લખ્યું ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રભાવ. હું સુખી કરું, દુઃખી કરું તો દોષમાં આવશે ઈશ્વર, એને પ્રેરક ગણશો.
લખ્યું છે મોક્ષ મળે, આવો હું તમારા પાપ હરી લઉં. પાપ હરવા છે ને એને. કેટલા પાપ ભેગા થાય છે, આખી દુનિયા પાપથી તો છલકાઈ ગઈ છે. કબીર કહે છે કે હવે ગંગામાં નાવા નહીં જતા પાપ ધોવા માટે. એટલા બધા પાપી નાય જ ને કે આખી મેલી થઈ ગઈ ગંગા. હવે તને ડાગા લાગશે. કબીર કહે છે કે એટલા બધા પાપ જમા થઈ ગયા, હવે તું નાશ ને એટલે પાપ ચોટશે તને. પ્રભુ કહેતા શું કર્યું નાઈને? જીવડા ચોપડ્યા કે શરીર. નાવાથી પવિત્ર થવાય? નાવાથી આત્મા પવિત્ર થાય કે ખોખું પવિત્ર થાય? ઠીક છે, ગૃહસ્થ વ્યવહારમાં સામાન્ય સૂચિ જોઈએ, એને ધર્મનો ભાગ સમજે. જીવડા ચોપડા ને આ તો વિજ્ઞાન નહીં ખબર છે ભાઈ. એ તો એકેન્દ્રિય તો છોડો, 1 સેન્ટીમીટર ત્રસ જેવું ચોપડ્યા. ધર્મનો ભાગ હોય, સામાન્ય બુદ્ધિથી ખબર પડે, શાસ્ત્ર ન વાંચ્યા હોય તોય. પણ બધા કરે છે તો અમારા કુળ પરંપરા છે તો. અરે બાપ દાદાને કૂવામાં પડી ન જવાય, મરાય નહીં, ડૂબી ન મરાય. પ્રભુજી કે ના, અમે તો આ જ કરીએ છીએ. કરતા હોય કરશું જ અમે. સત્પુરુષની વાણી મળે પછી આ કરે ને અનંતાનુમતિ કશાય છે. 522મો પત્ર છૂટે જ નહીં જીવ. અસદદેવને અસદદેવ જાણે ને નિષેધે ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે જાણે ને પ્રરૂપે. એમાં રાગ દ્વેષ, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે. દ્વેષ નહીં, દોસ્તી નહીં, દુશ્મની નહીં. કે અમે તો એમ કરું તો ભલે. એ સામે ચાલે નથી કહેવાનું, એને પૂછ્યું નથી આપણે કહેવું નથી. પણ આવે તો કહેવું પડે ને. એમાં ફેરફાર કરે જ્ઞાનીની વાણીમાં ચેડા કરીને. આ ધર્મનો ભાગ નથી, આ પ્રભાવનો ભાગ નથી. હું આમ બોલું તો ઠીક, આ છૂટવાનો માર્ગ નથી. ઇત્યાદિ જે જેમ હોય તેને દેખે જાણે પ્રરૂપે, તેમાં રાગ દ્વેષ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે. એ પ્રકારે સમદર્શી સમજવું હોવું. 837મો પત્ર. આખો પત્ર લખવા બેસે 8 પાના થાય. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વાણી પરમ સ્રોત સદગુરુ લક્ષણો. 10મી ગાથાનો અર્થ કુપાલદેવે જ કર્યો છે. ઘણા બધા પત્રો જોઈએ ને તો આમાં આત્મસિદ્ધના અર્થ જ મળી જાય અંદરો અંદર જ. આમાં હજી ન સમજાય તો પત્ર સુધા વાંચો ને કોઈ પ્રશ્ન પૂછે એના જવાબમાં હોય જ અર્થ આત્મસિદ્ધિ. એક ગાથાના અર્થ બ્રહ્મચારી જે કર્યા છે, એક પાનું આખું આત્મસિદ્ધિ વિવેચન, એક ગાથાના અર્થ કર્યા છે. આખું પાનું એક ગાથાનું. આખી આત્મસિદ્ધિ વિવેચન બુક છે બ્રહ્મચારી. ક્યાંથી શીખ્યા બ્રહ્મચારી? પ્રભુથી ક્યાં શીખ્યા? કુપાલદેવ પાસેથી. આત્મસિદ્ધિ કુપાલદેવ લખી છે, ઓરિજિનલ મળે છે. ના પણ પછી બહુ કડક થશું તો. ઉપદેશ છાયાનું પહેલું પાનું છે. લોકોને દુનિયાની બહુ ફિકર થાય કે પછી આમ થશે તો તું આવીશ કે નહીં, પછી કડક હશે તો. બીજા ન આવે તો કાંઈ નહીં, તો તારી વાત કરો, બીજાની વાત કરો છો. લખે છે ઉપદેશ છે કુપાલદેવ, પહેલું જ પાનું ઉપદેશ છે. વળી શિષ્ય આદિ, એટલે હજી શિષ્ય છે અથવા નથી કર્યો, થશે, આવતીકાલે કરશે. શિષ્ય આદિ અથવા ભક્તિના કરનારો માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવ નથી. જ્ઞાની પુરુષ પણ, એટલે સંકિત થઈ ગયું છે, વર્તે તો જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન તે આવરણરૂપ થઈ જાય. જ્ઞાની પુરુષને પણ નિરાવરણ જ્ઞાન તે આવરણરૂપ થાય. પહેલાં તો હતું જ નહીં, નહીં તો આવું કરે જ નહીં. પણ આ તો કોક વળી ડાયો થાય એટલે કુપાલદેવ આગળ બધા બેઠા હોય ને, પંડિતે હોય, એટલે કુપાલદેવ મોરબીમાં બોલ્યા હોય ને, રાજકોટમાં બોલ્યા હોય ને, ઉપદેશ નોંધ, ત્યાં બધી સિદ્ધાંતની વાત હોય. ત્યાં બધા આગમ વાંચેલા હતા, મનસુખ કિરીટચંદ મહેતાને એ બધા. અને ચરોતરમાં જે બોલ્યા ને ઉપદેશ છાયા, ત્યાં કોઈ આગમના અભ્યાસી નહોતા, બધા બહુ જીલવાવાળા હતા, સરળ જીવો. જૈન ધર્મી નહીં, પણ તમે કહો છો એ મંજૂર. એટલે આ ઉપદેશ છાયામાં ઉપદેશ બોધ હોય. ઉપદેશ છાયામાં અંબાલાલભાઈ ઝીલેલો છે, કુપાલદેવ તપાસેલો છે. ઉપદેશ નોંધ મનસુખ કિરીટચંદ લખ્યું છે. અને શાસ્ત્રની જે વાત હોય બધી વ્યાખ્યાન સારમાં ઉપદેશ નોંધમાં કુપાલદેવ ત્યાં એવી રીતે વાત કરી છે. એટલે આપણે વધારે આચરણ માટે ઉપદેશ છાયા કામનું. ઉપદેશ બોધ છે, નામ ઉપદેશ નોંધ આપ્યું છે એનું, પણ એ નોંધ કરી છે મોરબીના મનસુખ કિરીટચંદે. બધી ત્યાં. અને અંબાલાલભાઈ લખ્યું લબ્ધિ પ્રગટેલી, કુપાલદેવ પોતે પ્રભુજીને કહેલું, તોય કુપાલદેવે તપાસેલું.
બોધામૃત 3 છે ને પત્ર સુધા, એ બ્રહ્મચારી જે પોતે લખેલું છે એ પત્ર સુધા છે. બોધામૃત 1 અને 2 બ્રહ્મચારી જે બોલે હોય, મુમુક્ષુકોએ સાંભળ્યું હોય એ લખાણ છે. એટલે ક્યાંક વિકલ્પ આવે, શાળાની જગ્યાએ બનાવીને જગ્યાએ શાળા, તો બ્રહ્મચારીની ભૂલ ન હોય, લખવાળાની ભૂલ હોય. બોધામૃત 1 બ્રહ્મચારી ગયા, બહાર ગયા હોય, ક્યાંક આહોર ગયા હોય, ચરોતર પ્રદેશમાં ગયા હોય, અથવા આગાસમાં કંઈ બોધ આપ્યો હોય, વચનામૃતના વિવેચન સિવાયનો એ સાંભળીને લખાણું એ બોધામૃત 1. વચનામૃતનું વિવેચન થયું છે એ બોધામૃત 2 વચનામૃત વિવેચન. અને પોતે લખેલા જે પત્રો, કા પ્રભુજી જે લખાયા હોય કે પોતે લખાયા હોય, પ્રભુજીના દેવે લઈ પછી એ પત્ર. બોધામૃત 3 પત્ર સુધા આ મૂળ વાત. બોધામૃત 1 અને 2 માં ક્યાંક વિકલ્પ થાય તો એ બ્રહ્મચારીની ભૂલ નથી, એ ઝીલનારાની લખનારાની ભૂલ છે. આ ખબર ન એટલે ગડબડ થઈ જાય. એટલે શું વાંચવું, બ્રહ્મચારી એ જ ખબર નથી આપણને શું વાંચવું. એટલે કૃપાલુ મોક્ષમાં પહેલો પાઠ લખ્યો વાતનારને ભલામણ. શું વાંચવું એ જ નથી ખબર આપણને. વાંચે તો ખબર પડે ને કોને દેવ કહેવાય, કોને ગુરુ કહેવાય, કોને ધર્મ કહેવાય. તો કોને દેવ માને છે, કોને ગુરુ માને છે? બાપ દાદા માનતા તો એને, કે એને મિત્ર માનતા તો એને, કે એનો પતિ કે પત્ની માનતો તો એને. છૂટે કેવી રીતે? છૂટે કેવી રીતે? પછી જે કુળમાં એ જન્મે છે એ એનો ધર્મ, અને એ કુળમાં જે ગુરુજી મનાય છે, દેવ મનાય છે, એને ગુરુ ને દેવ. એટલે ક્રિશ્ચન કુળમાં જન્મે એ શીખવા આવે વિતરાગનો ધર્મ, તો મુસલમાનના ઘરે જન્મ્યો એ આવે. જે કુળમાં એ જન્મે એ જ માને ને એનો ધર્મ. તમે વૈષ્ણવ કેમ છો? તો કે મારા મા બાપ વૈષ્ણવ. તમે જનોઈ કેમ પહેરી છે? આમ બ્રાહ્મણ છીએ એટલે. કેમ? તો મારા પિતા ઉપાધ્યાય છે, જોશી છે, ત્રિવેદી છે. તમે જૈન કેમ છો? મારા મા બાપ જૈન છે એટલે. તમે સ્થાનકવાસી કેમ છો? મારા બાપા મોપતિ વાપરતા હતા એટલે. તમે મૂર્તિ પૂજક કેમ છો? મારી મેં મને શીખવાડ્યું હતું. સાસરે ગયા પછી સાસુ છે, સાસુનું કાંઈ ન માને પણ આમાં માને. કેમ કે ધર્મ ક્યાં કરવો જ છે, કે આમે 99% માથાકૂટ જ છે. તો આ ભલે એ કહેતા એ ધર્મ કયો છે? કુળ સંપ્રદાયમાં જે મેળ્યો છે એ ગળથુથીમાં, જે કુળમાં જન્મ્યો છે એને સપને ખ્યાલ આવે કે આત્મજ્ઞાની ગુરુ અથવા વિતરાગ દેવ બીજા કુળમાં હોય, એમ સપને ખ્યાલ આવે. અને પૂર્ણ પ્રતિજ્ઞ ગુરુ હોય તો મારા જ સંપ્રદાયમાં હોય, દેવ ભગવાન હોય તો મારા સંપ્રદાયમાં જ હોય. બધાને એમ જ હોય ને, મુસલમાનને, ક્રિશ્ચનને, વૈષ્ણવને, જૈનને. એના કરતાં આગળ જે આશ્રમમાં રહેતો હોય ને એને એમ કે આત્મજ્ઞાની હોય તો અહીંયા અમે જ્યાં રહીએ છીએ એ જ આશ્રમમાં હોય આત્મજ્ઞાની, બીજું હોય જ નહીં કંઈ. એટલે કોપોદોનું જાણવાવાળા ક્યાં છે? અમે જ્યાં રહીએ છીએ ત્યાં જ, એ કુંડાળામાં જ, બીજે કંઈ હોય જ નહીં. વ્યવસ્થિત ધીરે 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 એટલું બધું ગાઢ થઈ જાય. કોપોદો લોકો ધર્મ કોઈને બાપનો નથી, કરે એનો છે, એ ઓપ્શનમાં હોય. પછી એના કરતાં આગળ કુપોલદેવ કહેલું છે ભક્તિ અને સત્સંગ. વિદેશ ગયા છે, વિદેશ એટલે કેનેડા, દુબઈ નહીં, વિદેશ એટલે સ્વદેશ. ક્યું? ભક્તિ અને સત્સંગ ક્યાં હોવો જોઈએ? મંદિરમાં, આશ્રમમાં, તીર્થસ્થળમાં. ત્યાં નથી, બીજે છે. એટલે જ્યાં મોટો મેળવડો હોય ને સત્સંગ ભક્તિના નામે, તીર્થસ્થળ, આશ્રમ, ત્યાં કુપોલદેવ ત્યાંથી નીકળી ગયા છે. એટલે વ્યક્તિગત ધોરણે ક્યાંક હોય, મેળવડામાં તો હોય જ નહીં. આ કુપોલદેવે 125 વર્ષ પહેલાં કહ્યું છે. ગળે ઉતરે જ્યારે નાચતો હોય ત્યારે લાલ પીળા કપડાં પહેરી, છોડો ઉડતી હોય રંગ રાગની, અબીલ ગુલાલની, જોડકા થયા હોય. અહીંયા બધા આત્મા જ છે, ભાઈ બહેન કોઈ નહીં, સ્ત્રી પુરુષ. એ ધર્મનો ભાગ હોય. એક આસને બેસવાનું નથી, એ તો ઠીક. કૃપાલુ એમ લખ્યું છે કે માતા અને બેન, કે માતાને દીકરી સાથે એકાંતે ઘરે રહું નહીં. પણ ઘર નાનું છે તો બહાર સુવાનું. જેને ધાયો છે, જેના ગર્ભમાં હતો, એ મા સાથે અને દીકરી કે બેન સાથે એકલા રહેવાની મનાય છે.
અને સત્સંગ નામે હારે નાચવાની છૂટ છે ભક્તિમાં. આ ધર્મનો ભાગ હોય. કેટલું બફમ ચાલી રહ્યું છે. ધર્મના નામે જેટલું બફમ થાય છે એટલું વ્યવહારમાં નથી થતું. એટલે અનંતાનુબંધી કર્મ ધર્મમાં જ બંધાય ગોપાલ કે વ્યવહારમાં તો ભાગ્યે જ બંધાય. વ્યવહારમાં ભાગ્યે જ બંધાય અનંતાનુબંધી, ધર્મ જ બંધાય. કેવી રીતે બંધાય? અસત દેવ, અસત ધર્મ ને અસત ગુરુનું સેવન કરીને. પ્રેમ કેમ થયું? અસત ગુરુએ બતાવ્યો અસત ધર્મ, અસત ગુરુએ બતાવ્યો અસત દેવ. અનંતાનુબંધી કશાય છે. પોતાની સંસાર વાસના પરિચ્છેદ થતી નથી તો એમ માને છે કે આ કરીને મારી સંસાર વાસના ઘટે છે. આ અનંતાનુબંધી કશાયનો પ્રકાર છે. વચનામૃત 459 છેલ્લો ફકરો જો 613 લખ્યું છે અને 459 લખ્યું છે ગોપાલ દેવ. અને 522 છે કે અમે કરતા હોય કેમ છૂટે, આટલા વર્ષથી કરીએ છીએ તો. અમારા બાપ દાદા કરતા હતા તો આ જગ્યાએ મારા બાપાએ મારી માએ જાતી હતી. અપરમાત્મને પરમાત્મ જાણી આગ્રહે જીવ ભજ્યા કરે તે પરમાર્થ જ્ઞાની એવા પુરુષ પ્રત્યે, પરમાર્થ જ્ઞાની દેવ પ્રત્યે અને પરમાર્થ ધર્મ પ્રત્યે નિરાદર છે એમ કહેવામાં ઘણું કરીને યથાર્થ છે. તે સદગુરુ, સતદેવ અને સદધર્મ પ્રત્યે અસદગુરુ આદિકના આગ્રહથી, માઠા બોધથી, આશાતના એ ઉપેક્ષાએ પ્રવર્તેવો સંભવ છે. તેમજ તે માઠા સંઘથી, એને તો ભલે થયો માઠા સંઘથી, તેની સંસાર વાસના પરિચ્છેદ નથી થતી, નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદમાં નહીં પરમાત્મ પ્રત્યે ઉપેક્ષક રહે છે. એ જ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભનો પ્રકાર છે. આ છૂટે જ નહીં કરે. પોતાની સંસાર વાસના ઘટતી નથી છતાં એમ માને છે કે હું જે કરું છું એનાથી ઘટે છે મારો સંસાર અને હું ધર્મની કરણી કરું છું. આ અનંતાનુબંધી કશાય છે. નજરે પડે જ ને બધે. આ તો આંખો દેખાય એવા છે ને, બધે દેખાય જ છે ને અનંતાનુબંધી વાળા. ના અમે તો એ કરશું. 522 લખ્યું છે અમે કરતા હોય કેમ છોડી દેવાય હવે. આ અનંતાનુબંધી કશાયનો પ્રકાર છે. સાચી વાત મળી એને લાગે છે બુદ્ધિથી સાચું તોય છોડવું નથી. અનંતાનુબંધી કશાય છે. હવે છૂટે ક્યારે છે? આવું 613 લખ્યું છે ગોપાલ. રોજ એકવાર વાંચવાનું. આ કદાચ ન છૂટતો હોય ને 2 મિનિટ લાગે ખાલી. 3 લીટી આ છે ને 2 લીટી ઓલી છે 613. રોજ એકવાર વાંચ લેવાનું. એટલે ખરેખર ભાવથી વાંચતો હોય ને નિત્યક્રમ કરીને ક્ષમાપના બોલે તો અઠવાડિયા 15 દિવસમાં મહિનામાં છૂટી જાય. પછી અનંતાનુબંધી નીકળી જાય એટલે સંકિત થાય. પછી કેટલું સહેલું છે સંકિત. સમજ પીછે સબ સરળ અને બીનું સમજ મુશ્કેલ. 613 જે કશાય પરિણામથી અનંત સંસારનો સંબંધ થાય તે કશાયને પરિણામને જૈન પ્રવચનમાં અનંતાનુબંધી કહી છે. સતદેવ, સદગુરુ અને સદધર્મનો જે પ્રકારે દ્રોહ થાય, અવજ્ઞા થાય, વિમુખ ભાવ થાય એ આદિ પ્રવૃત્તિ તેમજ અસદદેવ, વિતરાગ દેવ નથી અસદદેવ છે, અસદગુરુ અને અસદ ધર્મને જે પ્રકારે આગ્રહ થાય એનો તે સંબંધી કૃતકૃત્ય માન્ય થાય. અમે ધર્મ કર્યો, 2-5 લાખ ખર્ચાયો એટલે આનંદ આવે. અમે આમાં ખર્ચો કર્યો આનંદ આવે. એ આદિ પ્રવૃત્તિથી પ્રવર્તા અનંતાનુબંધી કશાય સંભવે છે. 613 અને 522 આ 3 પત્રની 3 લીટી ગોખી રાખે ને એટલે અનંતકાળની ભૂલ નીકળી જાય જીવની. એ સીધું કંઈ એકવાર વાંચે એકવાર સાંભળે નીકળે નહીં. કંઈ ઘસઘસ કરવું પડે પ્રભુથી કે ઘસઘસ કર. એમ આપણે બોલીએ હું દેહાદી સ્વરૂપ નથી એટલે એવું થઈ જાય તો સંકેત થઈ જાય બોલતા. અને આત્મભાવનો ભાવ તો કેવળ જ્ઞાન થઈ જાય. એમ સહેલું છે. હું જાણું છું એ મારું અભિમાન અને કુળ ધર્મને અને કરતા આવ્યા છે તે કરીને કેમ ત્યાગી શકાય? આટલા વખતથી અમે કરીએ છીએ તો એવો લોક ભય. પછી બધા શું કહેશે? કુટુંબીઓ બધા, સગા સંબંધી બધા કહે ને તમે આટલા વખતથી આમ કરતા હવે બદલી ગયા. એવો લોક ભય અને સત્પુરુષની ભક્તિ આદિને વિશે પણ લૌકિક ભાવ તે જ અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ છે. 1.5 લીટી થઈ ખાલી. ગોખી નાખવાનો મંત્ર છે. અનંતાનુબંધી જાય એટલે સંકિત થાય. અનંતાનુબંધી ક્રોધમાન માયાલોભ અને મિથ્યા તો મોહિની મિશ્ર સંકિત. આ તો શાસ્ત્રી વાત છે. 7 પ્રકૃતિ જાય એટલે સમ્યક દર્શન થાય. પછી કાંઈ એ કંઈ ક્રોધ વયો ન જાય કે એનો
અનંતોનંતી ક્રોધમાન માયો લોભ ગયો છે. એ બૂમો બૂમે કરે, ઝઘડો કરતો હોય, આપણે થોડો ઝઘડો કરે છે સંકિત નહીં હોય, અરે રાડે પડે, એ બૂમે દોડે કોકની પાછળ, સંજલન ત્રણેય લાગે. અપ્રત્યાખાની, પ્રત્યાખાની, સંજલન જે હોય. સંજલન તો બહુ ઊંચી દેશાવાળાને, સંજલન તો એ સમકીથી થઈ ગયો હોય અને ખાલી રાગ જેમ ભડકો થઈને વહી ગયું, એટલે થોડા વખતમાં કેવળ જ્ઞાન થવાનું હોય એને. જો ક્ષાયક ભાવે હોય તો જડબુલથી કાઢી નાખ્યું હોય. ઉપશમ ભાવે હોય ને જ્ઞાનની આજ્ઞા હોય તો ભડકો થવા જ ન દે. કદાચ થાય, હજી એટલા ગુણસ્થાન 12મે ગુણસ્થાન કે નથી પહોંચ્યો, નીચે સંકિત થઈ ગયું છે, તરત જ વાળી લે એવા વૃત્તિ થવી. પછી કોપદેલું કહે હર્ષચોક ન થાય, હર્ષચોક હાજર થાય એટલે ગુસ્સે ત્રાડું કોઈ ગુસ્સો કરે શિષ્યને. અનુબંધ દયા કીધી જાને કે શિષ્યનું કલ્યાણ થશે અને વિતરાગ માર્ગની પ્રભાવનાનું તીર્થંકર નામકરણ પામશે. પાત્ર શિષ્યને ખીજાય ગુરુજી, બધાને એમ લાગે આને નક્કી અને બૂમ મારી છે ને આને જ્ઞાન નહીં હોય. કુપોલદેવે કહેલું રસોઈયાને, એ દુષ્ટ, અહીંયાથી ભાગી જા. એણે એક મરાઠા કામવાળાને મારેલો ભોજનાલયમાં. કુપોલદેવ જમીને બેઠા બાર, અવાજ આવતો હતો. કે અવાજ કેમ આવે છે? તો કે બધા મરાઠી માણસો આ રસોઈ, મારવાડી રસોઈયાને મારવા આવ્યા છે, કેમ કે મારવાડી રસોઈ કોકને માર્યો છે ને એટલે લોહી નીકળ્યું છે. ક્યાં છે બતાવો. બધા નીકળ્યા એટલે કુપોલદેવને ખબર પડી કે ઓલાને મારી નાખશે જાનથી, એટલે ગયા. એ દુષ્ટ અહીંયાથી ભાગતું એટલે ઓલો સાચે ભાગી ગયો રિસાઈને. પછી કુપોલદેવ વયા ગયા પેઢીએ. ત્રિભુવનભાઈ ખંભાતના વિચારે છે, પૂછે કે કેવી રીતે કુપોલદેવ, કે આપણે તો જ્ઞાની માનતા હતા ને આ દુષ્ટ રસોઈયાને આટલું ખીજાય છે. કુપોલદેવનો ગુનામાં નહોતો રસોઈયો કંઈ. પેઢીએ જઈને કુપોલદેવ ખુલાસો કરે છે, અમે જે ગુસ્સો કર્યો ને, જો અમે ન ખીજાણા હોત એને તો ઓલા મરાઠા લોકો ભેગા થઈને જાનથી મારી નાખત. એ ભાગી ગયો. 10-15 દિવસ પછી આવે, એટલો ક્રોધ ન હોય પછી કે પછી માફ કરી દે. આપણને ઘણીવાર એવું થાય ને, પછી 10 મિનિટ પછી કે બીજા દિવસે મળે તો કે પછી એવો ગુસ્સો એ વયો ગયો, એનો ઉદય વયો ગયો. પછી બધા પાછા ક્યાં ભેગા થાય? એટલે એનું ઓલો કામે લાગી ગયો હોય ને, પાછો ત્યાં કામ કરતો તેને એ બેને તો પછી બનવા માંડ્યું હોય કે ના ના હવે કાંઈ વાંધો નહીં, એને માફી માગી લીધી છે. કે અમે નો કાઢી મૂક્યો હોત ને દુષ્ટ કહીને તો એને જાનથી મારી નાખત. એટલે અમે કૃત્રિમ ક્રોધ કરેલો. આ સમજાય આપણને? એને એની સાથે દ્વેષ નથી રસોઈ સાથે, એનો જીવ બચાવવો છે. એટલે અપ્રત્યાખાની, પ્રત્યાખાની, સંજલન, ક્રોધમાન, લોભ તો હોય જ. વ્યવહારિક વાત કરીએ ને આપણે તો સામાન્ય મનુષ્ય કરતાં જ્ઞાની વધારે લોભી હોય. અને ખબર છે 1 પૈસો કમાવા માટે પ્રાર્થના છોડીને જવાનો છે. આત્માનો ઉપયોગ બહાર પ્રવર્તવાનો છે ને, પૈસા ઉપરથી તો પડતા નથી. એની આગળ રીધી સીધી છે, એને એમ ફરવી નથી રીધી સીધી. એટલે ઝેરી બજે જઈને જ કમાવવું પડે ને, રેવાશંકર હારે બેસીને. આત્માને ધ્યાનમાં હોય, રાજનભાઈ આજે શું ભાવ ચાલે છે, એટલે કહેવું પડે ને. કેમ કહેવાય આત્મા? કેટલો વટાવ લેશો આત્મા? ક્યારે મોકલશો આત્મા? એમ તો કહેવાય નહીં, બધું સાચું કહેવું પડે. એટલે ઉપયોગ, આત્માનો ઉપયોગ ગૌણ કરવો પડે ને. એટલે ફાટલી નોટ પાછી આપે કે આ નહીં ચાલે, આપણે જવા દઈએ, ઉદાર છીએ. એટલે જ્ઞાની તીક્ષ્ણ વિચક્ષણ ઉપયોગ હોય કે હું ખોટી લઈ લઈશ તો મારે પાછી આને દેવું જ આવશે હોવાના. એટલે આપણને લોભી જ લાગે ને કે તો મારા કરતા આવા છે. વેદી વસ્તુ છે આ બધી. આ સમજાય કેમ? કુપોલની બધા સેવા તો કરતા જ હતા, કપડાં પહેરાવતા હતા, નવડાવતા ધોડાવતા, સામાન ઉચકતા હતા. અંબાલાલભાઈ ધોતિયું ફાટી ગયેલું લટકતું, ખીજાણા કુપોલ મનસુખ દેવસિંહ. કઈ શરમ આવે છે? આ ધોતિયાને ખાપો આવ્યો છે, 100 દોરાથી સાંધી લેવું જોઈએ ને. અરે મનસુખજી કહે તો મનસુખ તરત 9 મર્સિડીઝ મૂકી દે, હાઈ ક્લાસ સેન્ચુરી રેવન્યુ. એમ ન ચાલે. ફાટેલું એને સીવવું જોઈએ, 100 દોરો લઈને. નવું મૂકી દે તો વહીવટ ન થાય કંઈ. મતલબ નવું જ મૂકી દે ને, તરત જ ઢગલો કરી દે. એક ક્યાં કપડાનો ધંધો હતો પોપટલાલ મહાચંદને, મખમલનો ધંધો, ધોતિયું ન મૂકી દે. એમ ન ચાલે. અક્કલ છે કે નહીં? કુપોલદેવ કે ખાપો આવ્યો છે ધોતિયાને તો સાંધવું જોઈએ કે નહીં? એટલે ઉપયોગ રાખવો જોઈએ શિષ્ય. પૈસાથી સંકિત થોડું થાય. પૈસાથી પાસ મળે જમવાનું, શું ખાવું એ જ્ઞાને નક્કી કરવું પડે.
અભક્ષ ન ખવાય તે મળે તોય, ભેદી છે બધું. આ તો બધા પ્રસંગ બનેલા છે. નહીં તો ખાલી અંબાલાભાઈને કહેત, એ જમાનામાં મગન બાપા કહેતા હતા કે પહેલો પગાર આવ્યો ને પ્રમોશન મળ્યું, 12માંથી 15 રૂપિયા પગાર થઈ ગયો. આખું થોડો જોવા આવેલું કે એક સાથે 15 રૂપિયા કે ખેડૂતને ઘરે ક્યાંથી હોય, કે અનાજમાં જ વટાવ થતો હોય, આટલી બાજરીને આટલા ચોખા આપ્યા એને બદલા બદલી, બાકી બધું ઉધાર હોય. એ માલ વેચે, અનાજ વેચે ત્યારે વાણિયાનું બિલ આપવાનું હોય કરિયાણાનું, તો 15 રૂપિયા એક સાથે બધા જોવા આવ્યા. આ એના પહેલાંની વાત છે. એટલે 5 રૂપિયા અંબાલાલભાઈ સૌભાગભાઈને મોકલે, 5 રૂપિયા કુપોલદોને મોકલે, તો ત્રણેય જણા ઈડર રાળદ સત્સંગ થાય ને પછી વસો ચરોતર પ્રદેશમાં કેટલું સહેલું. અંબાલાલભાઈ તૈયાર જ હતા. કુપોલદોને મળ્યા એ લખે છે પત્ર, તમને મળ્યા પછી અમે 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. તો 12 મહિનાનું કામ 1 મહિના એટલે 2 મહિના જેટલું રાખે તો 1 મહિના પૈસા વપરાય ને એમાં. ગોપાલને મંજૂર હોય, જ્ઞાનીના ભોગવે જ્ઞાની, ગુરુના ભોગવે ગુરુ, ચેલાના ભોગવે ચેલો. જે કારમો ઉદય આવ્યો એ કર્મ નિર્જરા કરે, ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ ધન્ય દિવસ આવો. સંવંત 1947 સમકી શુદ્ધ પ્રકાશ હોય એ તો ધન્ય બરોબર કે બેફાટ આત્મા અનુભવવાનો. આ કારમો ઉદય છે તોય ધન્ય ધન્ય, તોય ધન્ય કે અમે નિર્જરા કરી નાખીએ. ધન્ય બધા ગાય અલગ અલગ રાગે એકલા ધન્ય રે દી, અરે ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે. જેમ જેમ તે હડસી લે તેમ વધે ન ઘટે, તોય ધન્ય દિવસ. કેમ? અમે એમાં લેપાણા નથી એટલે. એટલે ગદ્યમાં ગાવું જોઈએ બધું. 20 દુઆ આ ધન્ય દિવસ ગદ્યમાં ગાવું જોઈએ. ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગ્રહ કાર્ય પ્રપંચ રે, જેમ જેમ ત્યાં હડસેલીએ તો કાંઈક સમજાય ને. હા, એમાં કેમ સમજાય? તીણો રાગ હોય તો હાઈ ક્લાસ, એમ જ તેને કોણ ગાય છે? ધ્યાન ન જાય. ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત આત્મા છે, ધ્યાન ન જાય એનું કોણ ગાય છે? કોઈ ગાતું હોય આ સારો રાગ છે કે ખરાબ રાગ છે એવું આપણને ન થાય, ખબર ન પડે આપણને, કે ખાલી આત્મસિદ્ધિના અર્થ જ વિચારતો હોય આત્મસિદ્ધિ ગવાતી હોય ત્યારે. આ રાગ બરોબર છે કે નહીં ન થાય. બરોબર બહુ સરસ છે તો કોણ ગાય છે ન થાય. પછી એમ ન થાય મોઢું જોયેલું કોણ ગાય છે એમ થાય, હા જે આકાશમાંથી દેવી વાણી આવે છે એમ થાય. એમને ના પડી હશે ગોપાલદેવ કે ગાયન અને ગીત વિલાપ તુલ્ય છે, એમને કહ્યું હશે ગોપાલદેવ. લોકો ભક્તિ એટલે ગાવું એમ સમજે છે. હમણાં શિબિર હતી ને એમાં કોઈ પ્રશ્ન પૂછેલો મને કે ભક્તિ એટલે ગાવું નહીં. તો અંબાલાલભાઈ ગોપાલદેવનો સામાન ઉચકે, ગોપાલદેવની રસોઈ કરે. ગોપાલદેવ બપોરે નિવૃત્તિમાં હોય તો દાદરા ઉપર બેસીને ધ્યાન રાખે, 10 જગ્યાએ ફરીને રસોઈ કરે. ગોપાલદેવ પત્ર લખે એની કોપી કરે. ગોપાલદેવ કે આજ્ઞા આપે આત્મસિદ્ધિ આને મોકલો. આ બધી ભક્તિ કરી અંબાલાલભાઈ. અંબાલાલ પરમપદ. આમાં ગાવાની ક્યાં વાત જ આવી? લોકોને એમ છે ગાવું એમ ભક્તિ. હમણાં એક ભાઈ પ્રશ્ન પૂછેલો કે ભક્તિ એટલે ગાવું નહીં, સત્સંગ એટલે વાંચવું અને ભક્તિ એટલે ગાવું. પણ તમને અર્થ કયો કોણે? તમારી મેળે શોધ્યો છે અર્થ કે શું છે? સ્વયં સ્ફુરિત હોય અર્થ, કાં કોઈ એની જેવા જ કોઈ કયો હોય એને. મેં કીધું આ ગાવાની ક્યાં વાત જ આવી? એમાં અંબાલાલભાઈ જે ગોપાલદેવની સેવા કરી એમાં ગાવાનું તો કંઈ આવ્યું જ નથી. પત્ર લખતા, રસોઈ કરતા, તો અંબાલાલની ભક્તિ વખાણી એમ પ્રભુશ્રીજીની ભક્તિ કે ભક્તનો અવતાર. તો પ્રભુશ્રી ગાયું તો છે જ નહીં કાંઈ. તો પ્રભુશ્રી કઈ ભક્તિ કરી છે ગાયા વગર? આશ્રય લીધો એણે કુપોલદેવ કે તમે કહો છો એ સાચું. પ્રભુશ્રી ક્યાં કોઈ ગીત ગાયું હતું? તો પ્રભુશ્રીની ભક્તિ કેમ વખણાય? તો પછી લોકોને કુપોલદેવ ને આ પ્રશ્ન પૂછેલો મને કે ભક્તિ એટલે ગાવું જ નહીં. જડબે સલાક થઈ જાય પછી કન્સેપ્ટ. આનંદ આવે એવી વાત છે. પ્રહલાદે હિરણ્યકશ્યપને બોધ આપ્યો ને એમાંય છે નવધા ભક્તિ. અને સમયસર નાટકમાં બનારદાસે લખ્યું છે કે શ્રવણ એટલે સાંભળવું, કીર્તન જ્ઞાનના ગુણગ્રામ ગાવા, ચિંતન એટલે વિચારવું, શ્રવણ કીર્તન ચિંતન આ થાય પછી વંદન થાય, નમસ્કાર કર્યા, સેવના એટલે એની આજ્ઞા માને, શ્રવણ કીર્તન ચિંતન વંદન સેવન ધ્યાન, પછી ધર્મ ધ્યાન શુભ ધ્યાન કરે, ભક્તિ ધ્યાન કરે, લઘુતા જ્ઞાની પાસે નાનો થાય, સમતા સમતો ભાવ આવે,
અને એકતા, પોતાની જ્ઞાની એકલા. આ નવમાં ગાવાની કેમ વાત જ આવી મંજીરાની, તંબુરાની? આ ભક્તિના 9 પ્રકાર છે, નવધા ભક્તિ. આમાં હાર્મોનિયમનું કેમ વાત જ આવી ગઈ? કીર્તનનો મૂળ અર્થ એ છે જૈનેતરમાં કે જ્ઞાનીની કીર્તિ ગાવી, કીર્તન ગુણગ્રામ ગાવા. એ ભલે પછી મંજીરામાં કેમ ગાતો હોય, એકાંતે નિષેધ નથી, પણ લોકોને એમ છે ગાવું. એમાં આ કાળમાં તો સિનેમાના રાગ ઉપર ગાવું એટલે બધાને બહુ ગમે, હારે હારે એમના ભક્તિ. બાકી બધું શ્રવણ નીકળી ગયું એટલે સાંભળવાનું નહીં કાંઈ. એટલું ધડિંગ ધડિંગ હોય એટલે સાંભળાય તો નહીં જ કાંઈ. જેટલો અવાજ વધારે એટલા કર્મ જલ્દી ખપે એવો ખ્યાલ હોય. પણ તને શબ્દ જ નથી પકડાતા તો પછી તો શું ભક્તિ કેવી રીતે થશે? તને થોડો ધીમો અવાજ કરે તો કંઈક સંભળાય ને શું બોલે છે. આત્મસિદ્ધિ સિદ્ધાંત બોધ છે. અને આ ગતો તો એ અરે ભવ ચક્રનો આંટે એકે ન ટળ્યો. એમાં ઉછળવાનું હોય કે બેસી જાય છે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ એમાં બેસી જાય કે નાચે? નાચતો હોય તો બેસી જાય ને ત્યારે. ભણે કાષ્ટની પૂતળી, હા એમ હોય. પોતાની મજાક ઉડાવે જ ને. આ જ્ઞાની દ્રષ્ટિમાં દયાપાત્ર છે, નિંદાપાત્ર નહીં, દયાપાત્ર છે. બોલો, વિનય જ્ઞાની પ્રત્યે, સત્પુરુષ પ્રત્યે એની આજ્ઞામાં રહે. ખાલી માથા નમ્યા વગર એ નહીં, જ્ઞાનની આજ્ઞા પ્રમાણે આચરણ કરે એ. ઉત્તરાધન સૂત્રનું પહેલું અધ્યયન છે વિનય, ધર્મનું મૂળ છે. તહત્તી કરે જ્ઞાનીએ કહ્યું છે. બુદ્ધિથી તો માને જ કે આ સાચું છે, આચરણમાં ન પણ આવે ઘણી વાર, પણ એને ખબર હોય કે મારી ભૂલ છે તો આમાં છે. અને ક્ષમાપના બોલે, પછી આચરણમાં આવવા માંડે ધીરે ધીરે. અને પુણ્ય બંધાય એટલે અશુભનો બંધ ઘટે ને શુભનો બંધ થાય એટલે ખરેખર વ્યવહારિક અનુકૂળતા મળતી જાય બધી. જૂઠાભાઈને કુપોલને પત્ર જ ક્યાં મળતા હતા, પણ એને આશ્રય છોડ્યો નહીં તો કુપોલ તો પોતે આવ્યા ને. પત્ર ન મળે કાંઈ નહીં, પોતે આવ્યા. સૌભાગભાઈને આપ્યું નહીં કાંઈ મંત્ર તંત્ર દોરો ધાગો પૈસા, બેફાટ આત્મા અનુભવ્યો ને. પ્રભુજીને કુપોલદેવ કહ્યું તમે સાધુ છે ને? તો કે હું સાધુ નથી, ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ. મૃત્યુ મહોત્સવ કરીને ગયા ને. વિનય ગુણ, આ વિનય ગુણ જ્ઞાની મળ્યા એકવાર આ તહત્તી, આ 100% આ જ છે. આમાં જરાય ફેરફાર કાનો માત્ર મીંડું પદે ફેરફાર જરાય નહીં. ન ઓલું પણ નહીં, પણ ને ઇફ ને બટ્સ બધું નીકળી જવું જોઈએ. આ જો આ જ, બીજું કાંઈ નહીં. તનસે મનસે ધનસે સબસે. હજી દૂધમાં પગ ને દહીંમાં પગ રાખવો છે, પોતાની રુચિને ગમે છે. આ તો સત્પુરુષ મળ્યા પછી, સત્પુરુષના વચન મળ્યા પછી એના ખ્યાલ આગળ ધરે છે. એટલે વિનય જ ક્યાં છે એને? અહોભાવ જ નથી જ્ઞાની પ્રત્યે. સત્પુરુષ વાત આવે ને એટલે આત્મજ્ઞાની, આત્મ અનુભવી એટલે આપણે કૃપાળુ દેવ જ. એટલે સાસરાને વેવાઈને વિનય ગુણ બતાવીએ એ નહીં. અહીંયા તો આત્મજ્ઞાની પ્રત્યે આત્માર્થે છે. વ્યવહારની વાત જ નથી. વ્યવહારમાં વિનય હોય તો શું, ન હોય વધારે વિનય હોય બધા લૂંટશે, પૈસા હશે તો, પૂર્ણ હશે તો, અને કાં તો વ્યવહારિક લાભ લેશે, ગેરલાભ લેશે. અને કાં તો એ એટલો જ છે, મને કોઈ લૂંટવું નથી તો સંસાર વધશે. બે વિનય ભેગા થાય ખોટા વ્યવહારિયા તો દોસ્તી થાય ને. આત્માની તો વાત છે જ નહીં એમાં. એટલે અતડા જ રહેવાનું છે. વ્યવહારમાં અતડા જ રહેવાનું છે, દોસ્તી કરવાની જ નથી. અને પરમાત્મા તો અસંગ માટે જ છે, એટલે પરમાત્મા દોસ્તી નથી કરવાની. એટલે સત્સંગ થતો હોય તો, નહીં તો લટક સલામ, નહીં તો લટક સલામ. દુશ્મની નથી કરવી, બસ દ્વેષ નથી કરવો.
એમ વિચારવાનું કે સત્સંગ તો ચોથા કાળમાં દુર્લભ કયો છે ગોપાલ દે, તો આપણને ક્યાંથી મળે, એમ કરીને માફ કરે. એ એને રસ્તે, આપણે આપણો રસ્તે. પણ ચોંટી નહીં રહેવાનું. ખબર પડી કે અહીંયા આત્મા જ નથી થતો, તો દોસ્તી કાપી નાખો. દોસ્તી નો એટલે દુશ્મની એવું જરૂર નથી કાંઈ. આપણે તાલિબાન સાથે ક્યાં દોસ્તી છે, તો આપણે દુશ્મની નથી, આપણે ઓળખતા જ નથી. લોકોને એમ છે કે હા દોસ્તી નહીં કરવાની એટલે દુશ્મની કરવાની, દુશ્મની નહીં કરવાની એટલે એને હારે બેસી જવાનું, પાછું માગું નાખવાનું, પરણી જવાનું, એમ નહીં કાંઈ. લોકોને એવો ખ્યાલ છે કે દ્વેષ નથી કરવો ને આપણે એટલે હારે બેસીને રમવાનું, મંદિરમાં આશ્રમમાં પછી હારે ફરવા જવાનું, ગંઠ પડી ગયો તો બહાર જાય ઘણા. બે સરખે સરખા હોય ને પછી ખ્યાલવાળા. તમારે કંઈ લેવું છે? હા મારે મોસંબી લેવાની. બે જણા જાય, 1 કલાકે પાછા આવે. પછી દ્વેષ નથી કરવાનો ને, તો દોસ્તી નથી કરવાની. આનંદ આવી વાત કહું, ઉત્તરાધન સૂત્રમાં સમ્યક દ્રષ્ટિના ગુણમાં આગમમાં લખેલું છે, સંભોગ પ્રત્યાખ્યાન, મુમુક્ષુની મદદ નહીં લેવાની. ઘણા આશ્રમમાં ઓળખતો ને એક બે, તમે ક્યાં જાઓ છો, ખાસ ઓળખાણ નહીં, મારે 3 સંત્ર લઈ આવજો તો, 2 કેળા લઈ આવજો તો, પછી લાવે દેવા જાય ને, આવા લાવ્યા પછી એમ થાય. ઓલો તો જે પહેલાં મળે મોંઘા લઈ લે એટલે ઓલો વખાણ કરે. હું તો ગયો તો કાલે 10 રૂપિયાને મળ્યા હતા, તમને 20 લીધા, તરત જ દુશ્મની થાય ને. પછી ના પડવાની કે કોઈ કેળાવાળો હતો જ નહીં, પોપૈયાવાળો હતો જ નહીં, એમ કહેવાનું. એને જેવું જોતું હોય એ ફ્રૂટવાળો રજા ઉપર હતો. ના, હું તો આગમમાં લખેલું છે આ, કે સાધક મુનિએ બીજા સાધુની મદદ નહીં લેવાની. પછી આપણને એમ લાગે કે આત્મા થાય છે મનો, તો પછી લેવાની, કે આપવાની કે લેવાની, બાકી નહીં તો નહીં. વ્યવહારિક નહીં, દોસ્તી જ થાય લગભગ બધી. બ્રહ્મચારી તો ત્યાં સુધી લખ્યું છે કે મુમુક્ષુની મદદ કરે ને એટલે બહુ પૈસા આપો ને તમે મદદ બીજાને, ઓલો પ્રમાદી થઈ જાય છે. એટલે ધ્યાન રાખો કે એ પત્રમાં લખ્યું છે કે તમે એને નબળો બનાવી દેશો અધ્યાત્મમાં, નબળો થઈ જાય છે, કે લાચાર બનાવી દેશો. આ જ્ઞાની જ કહે ને આવું, બીજું કોણ કહે આવું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.